નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મુકુમાં, જય સુંભામાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ આપ બધા મોજમાં છો. અને આમ તો જો કે તમે તમને હલવાસીને એટલે ખ્યાલ આવી ગયો છે. અટાણમાં આપણે છીએ ઘરે અને ભેહું હકવા માટે જઈ રહ્યા છીએ. અને આગળ આપણે જવાનું છે ઘરે પાછું, અને જવાનું છે દ્વારકા. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે દ્વારકા આપણે જઈ રહ્યા છીએ આજે. દોસ્તારો બે કપડા આવે છે, તે ગાડી લઈને આવે છે અને આપણે અટાણમાં ભેહું જઈ રહ્યા છીએ. પછી આગળ પાછું ઘરે જવાનું છે. દી પણ તો મસ્ત ઉગી ગયો છે અને અહીંથી આપણે આગળ જવાનું છે ઘરે, અને પછી જવાનું છે દ્વારકા. તો અટાણમાં આગળ આપણે ભેહું હકવી આવીએ અને પછી જઈએ. તો મળતા રહેશું આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો. બધાને જય માતાજી. તો જય માતા મિત્રો, અત્યારે જો આપણે ઘરે આવી ગયા છે ને પારુને ખાણ મેળી દીધું છે. તો જય માતાજી મિત્રો, અત્યારે જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આપણા મિત્ર પણ આવી ગયા છે. તો હવે અમે જઈ રહ્યા છીએ દ્વારકા. જો ગાડી આવી ગઈ છે. તો જય માતાજી મિત્રો, અત્યારે જો આપણે અમારે જો મિત્ર અને બધા આવી ગયા છે. તો હવે આપણે દ્વારકા જવા માટે નીકળી ગયા છીએ અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે જો જઈ રહ્યા છીએ. અહીંથી હવે આપણે દ્વારકા માટે જવા નીકળી ગયા છીએ. તો મળતા રહેશો આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો. જય દ્વારકાધીશ બધાને, જય દ્વારકાધીશ. તો જય માતાજી મિત્રો, અટાણા જો આપણે ચડી ગયા છીએ રસ્તે અને હવે જઈ રહ્યા છીએ. જઈ રહ્યા છીએ. તો જો આપણે સવારમાં નીકળ્યા છીએ અને ભેહું પણ ગાવું અને ભેંસું અને બધે આપણે જામબાળા પહોંચ્યા ત્યાં જો સામા મળ્યા છે, જોઈ શકો છો. ભેહું અને બધી ગાવું સરવા માટે જઈ રહી છે. આપણે અત્યારે જામબાળા પહોંચ્યા છીએ અને સવારમાંથી વહેલા નીકળી ગયા છીએ. તો તમે જોઈ શકો છો જામબાળાનું ખાડું જઈ રહ્યું છે અત્યારે સરવા માટે. મસ્ત તમે અહીંયા જુઓ તો જામબાળાના થાબડી પેંડા ટાણે બધે બની રહ્યા છે, બધી હોટલો. અને હવે આપણે જામબાળાથી રસ્તે ચડી ગયા છીએ ગાંડી ગીરના તાલાળાવાળા રસ્તે. તો હિંગોડાની નદી ગાંડી તૂર છે ત્યારે જઈ રહી છે. અને હવે જુઓ ગાંડી ગીરના રસ્તે ચડ્યા છીએ આપણે. તમે જોઈ શકો છો રસ્તો. કઈ હરિયાળી ગીર સેરુડી, હન પવિત્ર પ્રેમ ઘેલુડી, વાયુ જ પાટે જાડવા ઝૂલે, હાલતા હી સકલઈ. કેવા લાગે કે અમુનાન કાંઠે ને જાદવા હારે, જાણે ગોપીઓ ઘૂમી રહી, હાદુલાની ડણકો થાતી, જહોદા માની સાસ ફેરાતી. એ અમારી ગાંડી ગીરના રસ્તે હાલો ને એટલે તમને એમ થાય કે નહીં સ્વર્ગમાં આપણે આવી ગયા છીએ એવું વાતાવરણ લાગે. તો આ તમે જોઈ શકો છો આપણે ગીરના રસ્તેથી અત્યારે દ્વારકા
જવા માટે નીકળી ગયા છીએ. તો મળતા રહીશું આગળ દ્વારકાધીશના દર્શન પણ તમને કરાવશું. વિડીયો કન્ટિન્યુ રાખજો. બધાને જય માતાજી. તો જો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા અને અમૃતવેલ નેસ આવ્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા જુઓ આપણા નેસની જેમ જ બધે ખોરડા છે, માલધારીઓ પણ અહીં રહે છે. તો જય માતાજી મિત્રો, અત્યારે જો આપણે દ્વારકા જઈ રહ્યા છીએ અને ગળું પાસે આપણે સા પાણી પીવા માટે ઓર્ડર કર્યો છે. તો સા પાણી અહીંથી જો હવે આપણે દ્વારકા જવાનું છે અને દ્વારકા અહીંથી છે 210 કિલોમીટર. તો 210 કિલોમીટર આપણે દ્વારકા અહીંથી પહોંચવાનું છે. અહીંયા બંધે છે જાંબાળા ગીરના પેંડા. આપણે પી રહ્યા છીએ અને હવે આપણે પીને પછી 210 કિલોમીટર કાપી નાખીએ છીએ આગળ. તો જુઓ અટાણે અમે સાપણે પી અને હવે જુઓ પાછા હાલતા થઈ ગયા છીએ. દ્વારકા 210 કિલોમીટર છે હજી. તો જય દ્વારકાધીશ મિત્રો. હવે જુઓ આપણે સાનત તો કરી અને પાછા નીકળી ગયા છીએ અને હવે જુઓ અહીંથી 210 કિલોમીટર દ્વારકા છે. તો હવે આપણે 2 કલાકનો રસ્તો છે. હવે પહોંચી જઈએ દ્વારકા. તો જય માતાજી મિત્રો, અત્યારે તો આપણે માધવપુર પહોંચ્યા છીએ અને આ છે માધવપુરનો દરિયો, તમે જોઈ શકો છો. ને બધું તમને તો મિત્રો તમે જોઈ શકો છો આ માધવપુરનો દરિયો અને જોરદાર વાતાવરણ છે. દરિયો હિલોરા મારે છે. અહીંયા જો મિત્રો દરિયાની અંદર શિવલિંગ છે, તો તમે બધા દર્શન કરી લો. જય મહાદેવ, હર હર મહાદેવ. ફરતી બાજુ દરિયો છે ને સાથે શિવલિંગ છે. માધવપુર. તો જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે આપણે દ્વારકા 106 કિલોમીટર છે અને આપણે હાઈવે ચડી ગયા છીએ, પોરબંદર પહોંચ્યા છીએ
અને રસ્તો છે બહુ સારો, તો આપણે જો જઈ રહ્યા છીએ. અહીંયા જો એક મંદિર આવ્યું. દ્વારકા મિત્રો 98 રહ્યું છે. આપણે જઈ રહ્યા છીએ. મિત્રો જો જોરદાર પુલ છે અને જોરદાર નદી છે, અને પાછળ તમે જે વ્યૂ દેખો છો જોરદાર, જાણે કાંઠી ગીરનો વ્યૂ હોય ને એવી રીતનો બધો વ્યૂ દેખાય છે. અને નદી પણ તમે જોઈ શકો છો જોરદાર છે, અને એનો રસ્તો પણ એવો છે સારામાં સારો. તો જય માતા મિત્રો, અત્યારે જુઓ આપણે અહીં હોટલ આગળ ખોટી થયા છીએ. તો હવે અહીંથી આપણે 54 કિલોમીટર દ્વારકા છે, તો મળીએ છીએ આગળ પાછા દ્વારકા. તો જય માતાજી મિત્રો, અટાણે જો આપણે દ્વારકા પહોંચવા આવ્યા છીએ, અને દ્વારકા અહીંથી હવે 6 કિલોમીટર બાકી છે. તો અહીંથી જો હવે આપણે દ્વારકા પહોંચવા આવ્યા છીએ. તો હવે આપણે પહોંચવા આવ્યા છીએ દ્વારકા, અને થોડુંક દૂર છે. હવે બધાને દર્શન કરાવીએ દ્વારકાના. તો મિત્રો હવે દ્વારકા અમને દેખાણું હો અહીંથી. હા, તમે જોઈ શકો છો દ્વારકાધીશની ધજા, તેમનું મંદિર. આપણને જો સામે દ્વારકા આવી ગયું છે. આ જો મંદિર આવી ગયું દ્વારકાધીશનું. જોઈ શકો છો. અને આપણે જઈએ છીએ આગળ, તમને દર્શન કરાવીએ. તો મિત્રો આપણે દ્વારકાધીશના મંદિર તરફ જવાના છે, અને બીજો ભાગ આવશે તો વિડીયો જોજો. આજના આટલા વિડીયોમાં એટલું જ છે. જય માતા.